ધોરણ 9 વિષય હિન્દી યુટ્યુબની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો તમારું જેમ શિક્ષણ સંકુલની તરફથી સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એ ગુલમર્ગ કી ખિડકી સે એક રાત એક તમારો જે 8મો પાઠ છે, બરાબર, એના લેખક છે मोहन राकेश. तो विद्यार्थी मित्रों, ये जो पाठ है आपका गुलमर्ग की खिड़की से एक रात, ये गुलमर्ग जो है वो एक कश्मीर की एक प्राकृतिक रमणीय स्थान है जो घूमने फिरने की एक जगह है. उसके बारे में आप समझाया है, बताया गया है कि कैसा होता है ये प्राकृतिक रमणीय स्थान और कैसी जगह है यह दिखने से कैसा व अद्भुत हमको अनुभव होता है. तो ये जो खिड़की है वो खिड़की से यानी कि एक बारी માંથી એ આખું ગુલમર્ગ જોવે છે, એનો નજારો જોવે છે અને એને શું અનુભવ થાય છે, કેવી છે એ જગ્યા, એ બધી જ વસ્તુનું અહીંયા આગળ વર્ણન કરવામાં આવ્યું છે. તો ગુલમર્ગ કી ખિડકી સે એક રાત, એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં તમને એના આ વિશે પ્રાકૃતિક સૌંદર્ય અને એની અંદર એનું જે વાતાવરણ છે એની તમને વાત કરવામાં આવી છે આ આખા પાઠની અંદર. તો કહે છે કે गुलमर्ग के प्राकृतिक सौंदर्य का विवरण प्रस्तुत किया गया है. गुलमर्ग का सारा वातावरण उनको अपने में समाया हुआ लगता है. इस गुलमर्ग की खिड़की से एक रात जो वो काल्पनिक एक अकल्पनीय सौंदर्य उनसे भुलाया नहीं जाता. તો લેખક ત્યાં જાય છે, એ બધું જોવે છે, એ નજારો જિંદગીમાં ક્યારેય ભૂલી શકતા નથી, એના વિશે વાત કરવામાં આવે છે. તો તમને આ ગુલમર્ગ એમ થાય કે ગુલમર્ગ શું હશે? તો ગુલમર્ગ એક કાશ્મીરની એક પ્રાકૃતિક રમણીય સ્થાન છે, એ ફરવા લાયક એક સ્થળ છે. તો એના વિશે વાત કરવામાં આવી છે. कुछ जगह होती है जिन्हें आँख एक बार देखती है તો ચોંક ઉઠતી હૈ, એટલે કે અમુક જગ્યા એવી હોય છે કે આંખો એક વખત આપણી જોવે તો એ નજારો, એ દ્રશ્ય આપણે જોઈને એટલા ખુશ થઈ જઈએ ને કે આપણે એ દ્રશ્ય ક્યારે પણ ભૂલી શકીએ નહીં. फिर धीरे धीरे परिचित होकर उदासीन हो जाती है गुलमर्ग ऐसी जगह नहीं है, એટલે કે જોઈને પછી ધીરે ધીરે આપણે એનાથી પરિચિત થઈ અને પછી કે આપણને દુઃખ લાગે અને આપણે ભૂલી જઈએ એવી જગ્યા નથી. આપણે એક વખત ગુલમર્ગ જોઈએ તો આપણે હંમેશ માટે એને યાદ રાખીએ એવી જગ્યા છે. मैं जब पहली बार गुलमर्ग गया तो मुझे वहाँ कुछ भी असाधारण नहीं लगा, એટલે કે હું જ્યારે પહેલી વખત ગુલમર્ગ ગયો ત્યારે મને કશું અસાધારણ જેવું લાગ્યું નહીં. એક ખુલ્લા સપાટ મેદાન, દેવદારો કે ઘને ઝુરમુટ ઓર બસ, એટલે કે એક ખુલ્લું મેદાન અને મોટા મોટા વૃક્ષો. તબ મેં ઘંટે ભર સારા ગુલમર્ગ દેખાયા થા, એટલે કે એક જ કલાકમાં આખું જે ગુલમર્ગ હતું એ જોઈને આવી ગયા હતા. मगर बाद में महीनों वहाँ रहने पर एहसास हुआ कि पहली बार तो क्या, बाद में कभी कभी उस स्थान को पूरा नहीं देख पाया, उसे पूरा कभी देखा ही नहीं जा सकता. એટલે કે છે કે પછી હું કે મહિના રહી અને એને અહેસાસ થાય છે કે એક વખત જો આ જગ્યા ન જોઈ હોય તો પાછી ફરીને પણ પૂરા કભી દેખા, એટલે કે પાછી ફરીને પણ એ જગ્યા હું જોઈ શકું નહીં. શાયદ यही कारण है कि गुलमर्ग में रहकर वहाँ के साथ, એટલે કે ગુલમર્ગમાં રહીને એની સાથે કે व्यक्ति ની आत्मीयता धीरे धीरे इतनी गहरी हो जाती है कि
એટલે કે ત્યાં રહીને વ્યક્તિને પોતાનો આત્માનો અનુભવ એટલો બધો ઊંડો થઈ જાય છે કે वह अपने को भी उस सपाट मैदान के एक हिस्से के रूप में ही देखने लगता है। એટલે કે ત્યાં રહીને એવું લાગે છે કે આપણે પણ આ ખુલ્લા જે મેદાન છે એનો એક ભાગ બની ગયા હોઈએ। कांपती तितलियों, उठते बादल और बर्फ से चमकती पहाड़ियों की तरह। એટલે કે છે કે ઉડતા પતંગિયા, વાદળો અને બરફથી ચમકતા પહાડોની और दूसरी और वह पूरा विस्तार बीजी बाजू पूरो एरिया जिसमें वह स्वयं भी रहता है। એટલે કે જેની અંદર એ પોતે સ્વયં રહે છે। उसे अपने में समाया सा लगता है। એટલે કે જેવું લાગે કે આપણી અંદર સમાઈ ચૂક્યો હોય। सूर्योदय और सूर्यास्त दोनों संध्याएं, घना कोहरा, पीली धूप और सब कुछ। એટલે કે સૂર્યોદય થાય અને સાંજે સૂર્યાસ્ત થાય ત્યારે કે એ વખતે જે સવારનો સૂર્ય ઉગવાનો સમય હોય અને આથમવાનો સમય હોય ત્યારનું જે વાતાવરણ હોય, સવારે નીકળતો જે તડકો નીકળે સવારે એના કેસરી કિરણો હોય એટલે કે પીળા કલરના એટલે કે પીલી ધૂપ એટલે કે પીળા રંગના અને ના જે કિરણો હોય। इसलिए जब व्यक्ति गुलमर्ग से चलता है એટલે કે જ્યારે વ્યક્તિ ગુલમર્ગમાં ચાલી રહ્યો હોય तो एहसास होता है कि अपने से ही तो એવો एहसास થાય છે कि अपने से ही बिछड़ने का, अपने उस रूप से जो कि इतना परिचित होते हुए भी सदा अपरिचित बना रह जाता है। એટલે કે છે કે ત્યાંથી એ જો આપણે રહીને પરિચિત થયા હોઈએ તો પણ આપણને એવું લાગે કે આપણે ત્યાંથી अपरिचित છીએ। गुलमर्ग में सपने फूल बनकर उगते हैं। તો ગુલમર્ગની અંદર આપણા જે સપના છે એ ફૂલ બનીને ઉગે છે। હરિયાળી કે આર પાર લાલ લાલ છતો કે ઉપર એટલે કે આજુબાજુ હરિયાળી, લાલ કલરની છતો અને કે આકાશ में आंखें मुग्ध होकर देखती रहती है। મુગ્ધ થઈ જવું એટલે કે ચકિત થઈ જવું એટલે કે આ આજુબાજુ વાતાવરણ લીલોતરી હોય, લાલ કલરની છતો હોય, ઉપર આકાશમાં આંખો જોઈએ ને તો આપણે એકદમ આશ્ચર્યચકિત થઈ જઈએ। और फूलों में नए नए रंग भर जाते हैं એટલે કે ફૂલોમાં નવા બીજ રંગ ભરી જતા હોય। वातावरण में नई नई कोपलें फूट आती है। हर क्षण एक नए अनुभव, नए रोमांच की सृष्टि होती है। એટલે કે આપણને દરેક ક્ષણે એવો અનુભવ થાય અને बादलों के पोर्टिको के नीचे लोग बाहें फैलाए ઘાસ પર બેઠે હૈ એટલે કે વાદળોની નીચે લોકો બે હાથ પહોળા કરી અને ઘાસ ઉપર બેઠા હોય। दूर दूर तक सैलानियों की पंक्तियाँ घोड़े दौड़ाती नजर आती है એટલે કે દૂર દૂર સુધી જે ફરવા માટે લોકો આવતા હોય છે એ ગીતો ગાતા અને જે ઘોડા સવારી હોય એ કે दूर दूर સુધી ઘોડા દોડતા નજર આવતા હોય છે। रंगों के कुछ बिंदु हरियाली के पट पर जहाँ तहाँ छिटके है એટલે કે રંગોના ટપકા અને લીલોતરી જે છે એના આ જે અમુક ટપકા હોય એ આપણને દૂર દૂર સુધી જોવા મળે છે। सहसा प्रकाश से नन्ही नन्ही पारदर्शक बूंदे पड़ने लगती है એટલે કે સહસા એટલે કે અચાનક એના પ્રકાશથી નાના કે ઝીણા ઝીણા ટપકા આપણને પડતા હોય એવું લાગે છે। रंगीन बिंदुओं का पूरा विस्तार एक बार सिहर जाता है और अपने को समेटने लगता है। हरियाली का सपना कुहासे के फूल में बदल जाता है એટલે કે જે આપણે હરિયાળી જોવાનું જે સપનું હોય એ આપણું આ જે સપનું જે છે એ આપણું એક હકીકતમાં બદલાઈ જાય છે। मैदान सुरमई आभा ओढ़ लेता है એટલે કે मैदान હોય એના चारों तरफ दुगना ही दुगना है और बेबस होकर फैली
पंगड़ियों की पतली पतली नरम बाहें, जब तक बादल बरसेगा बाहें फैली रहेगी ऐसी ही कोमल, विस्तृत और निढાળ, એટલે કે જ્યાં સુધી આપણને જે મેદાન હોય છે એની અંદર ચારે બાજુ આપણને ઘણી વખત તમે જો વાદળછાયું વાતાવરણ હોય તો આપણને એકદમ ચોખ્ખું દેખાતું નથી હોતું, આછું દેખાતું હોય છે. એટલે કે છે કે બેબસ થઈને, એટલે કે એની જે ફૂલની જે પત્તીઓ હોય છે, એટલે કે પતલી પતલી નરમ બાહે, એની પત્તીઓ દેખજો તમે એકદમ પતલી હોય તો, અને કે બાદલ બરસેગા, એટલે કે જ્યારે વરસાદ આવે ત્યારે ચારે બાજુ બાहें ફેલી रहेंगी ऐसी ही कोमल, એટલે કે એની જે હાથ પહોળા કરી, એટલે કે એની જે બાહો હશે એ ચારે બાજુ ફેલાયેલી, વિસ્તૃત ઓર નિઢાળ, એટલે કે ખૂબ સુધી ફેલાયેલી હોય છે. સૂરજ ચમકેગા તો ફૂલ મેં નયા સપના જન્મેગા, એટલે કે સૂરજ ચમકશે તો ફૂલમાં એક નવું સપનું જાગશે, જન્મેગા એટલે કે નવું સપનું જન્મશે. विद्यार्थी मित्रों, आपका जो ये पाठ है गुलमर्ग की खिड़की से एक रात, आज इतना तक आपको घर पे पढ़ना है और समझना है. विद्यार्थी मित्रों, आपकी जो आगे की टेस्ट जो स्कूल में जो आपकी एकम कसौटी ख़त्म हो गई, उसकी बाद की जो टेस्ट आएगी तो उसमें मैं पहले 2 पार्ट जो एकम कसौटी में लिए थे, उसके बाद के मैं तीजा, चौथा, पाँचवा, छठा, सातवां और आठवां भी टेस्ट में लिया है. तो विद्यार्थी मित्रों, आपको ने तैयारी नहीं की हो, अब करना शुरू कर देना. अब फिर से भी एक बार आपकी टेस्ट आएगी. कब आएगी? जब मैं आपको बता दूंगी, पर आपको तैयारी करनी है 3 पार्ट से लेकर 8वां पार्ट तक. तीसरा, चौथा, 5वां, छठा, 7वां, 8वां. फिर से मैं आपको बता देती हूँ, एकम कसौटी में मैंने पहला और दूसरा दोनों ही पार्ट एकम कसौटी में लिया था. अब उससे आगे तीसरे पार्ट से 8वें पार्ट गुलमर्ग की खिड़की से एक रात तक, ये मैंने टेस्ट में मैं आपको टेस्ट पेपर में आपको मैं पूछने वाली हूँ. जब भी टेस्ट परीक्षा आपकी होगी तब स्कूल में से बताया जाएगा. टेस्ट पेपर कितने मार्क के होंगे, कैसे होंगे, वो सब कुछ बता दिया जाएगा. आपको तैयारी करना शुरू कर देना अभी, और घर पे अपना ख्याल रखना और पढ़ाई में ध्यान देना. थैंक यू.